નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે શક્તિ પ્રદર્શન કરશે. વિજય શંખ અને નાદ સાથે અમિત શાહ 14 કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજશે. બુથ સ્તરથી સોસાયટીઓ સુધી પ્રચંડ પ્રચાર કરવામાં આવશે. સાણંદથી કલોલ સુધી બપોર પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર બાદ અમદાવાદના રાણીપથી ફરી એક વખત રોડ શોની શરૂઆત થશે. સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં ફરશે રોડ શો. વેજલપુરમાં રોડ શોના સમાપન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સભાને સંબોધિત કરશે. આપને જણાવીએ કે આવતીકાલે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. તો ભવ્ય રોડ શોનું આયોજન આજે કરવામાં આવ્યું છે. શક્તિ પ્રદર્શન અમિત શાહ આજે કરશે. વિજય શંખ નાદ સાથે અમિત શાહ 14 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજવાના છે. તેમના વિસ્તારના બુથ સ્તરથી લઈને સોસાયટીઓ સુધી પ્રચંડ પ્રચાર કરાશે. રોડ શો યોજવાનો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે મેગા રોડ શો કરવાના છે. ત્યારે આ મેગા રોડ શોની અંદર આકર્ષણનું કેન્દ્ર બનવાના છે આ યુવાનો કે જેઓ આ વખતે 400 પારના ટેટુ સાથે કેસરીઓ પોતાના શરીર પર ધારણ કર્યો છે અને ટેટુ જે છે તે બતાવી રહ્યા છે. એ યુવકો સાથે વાત કરીશું. ક્યાંથી આવ્યા છો તમે? વાસના ગણેશ નગર વાતા ગામ છે. વાસનાથી આવ્યા છો. મેગા રોડ શો છે, શું મેસેજ આપવા માંગો છો તમે? બીજેપી કો શું કેવું છે તમારું? એકવાર મોદી સરકાર. કેમ આવું આમ ચિત્રામણ કેમ કરવું પડ્યું? આમ સારું લાગે છે. સારું કલર કરાયા. સપોર્ટ કરવાના છો તમે? રોડ શો માં શું કરશો? સપોર્ટ કરશું, ફરશું, અમે ફોટા પડાવશું બધા જોડે. તો આ યુવકો છે કે જેઓ વાંસદાથી આવ્યા છે ને આ તમામ યુવકોએ પોતાના શરીર પર બીજેપી અબકી બાર 400 કે પાર સપોર્ટ કરવા આવ્યા છો. સપોર્ટ કરવા આવ્યા. શું કરશો તમે રોડ શો ની અંદર? લોકોને મળવાના? હા, બસ મળવાના છે. ખાલી મળવાના છે. બિલકુલ, આ તમામ યુવકો જે છે તે કે જેઓ વાંસદાથી આવ્યા છે ને પોતાના શરીર પર ભાજપનું જે ચિત્રામણ છે તે કર્યું છે અને રોડ શો ની અંદર તમામ આવતી જનમેદનીને મળવાના છે. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, સાણંદ. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે મેગા રોડ શો થી પ્રચંડ પ્રચાર શરૂ કરવાના છે. ત્યારે હાલ સાણંદ ખાતે આ ટેબ્લો જે છે તેમાં તેઓ સવાર થશે અને તેમના દ્વારા પ્રચાર જે છે તે શરૂ કરવામાં આવશે. મેગા રોડ શો જે સાણંદ તથા અન્ય જે બેઠકો ઉપર કરવાના છે ત્યારે આ તમામ બેઠકો પર તેઓ મેગા રોડ શો ની અંદર ભારે જનમેદની જે ઉમટી પડવાની છે તે જનમેદની ને સંબોધન પણ કરવાના છે. જાહેર સભા પણ વેજલપુર ખાતે સંબોધવાના છે. ત્યારે તે પહેલા આજે ટેબ્લો છે કે જેની અંદર બેસી અને તમામ જે વિધાનસભાઓ છે તે વિધાનસભાઓ ખાતે તે ભરવાના છે. ત્યારે હાલ જે તમામ કલાકારો જે છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. ત્યારે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. મેગા રોડ શો આજે અને ગાંધીનગરના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જયારે આવી રહ્યા છે, શું કહેશો? કેટલી આમ ઉત્સુકતા છે? ગાંધીનગર લોકસભામાં આપણા સૌના લોકલાડીલા અને આપણા જુજારુ નેતા જેને કહી શકાય એવા આપણા ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ સાહેબનો આજે રોડ શો અહીંયા સાણંદથી પ્રારંભ થશે. સાણંદથી પછી કલોલથી પછી એમના વિસ્તારની વિધાનસભાઓ, અન્ય ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર એ બધી વિધાનસભાઓમાં ફરશે. ખૂબ જ લોકોનો ઉત્સાહ છે અને સ્વાભાવિક છે. અમિતભાઈ શાહ સાહેબ હોય એટલે સ્વાભાવિક દરેક લોકોને અને પોતાના ઉમેદવાર દરેક લોકોને મળવા આવવાના છે. એવા શુભ આશયથી, શુભ હેતુથી અબકી બાર મોદી સરકાર એ ત્રીજી વાર સરકાર બનાવશે અને સાથે સાથે ભવ્યથી ભવ્ય લીડથી જીતે અને બધાને મળી શકાય એવા હેતુથી આ સુંદર મજાની યાત્રાનો પ્રારંભ થયો. એક આપનું ગીત તો થઈ જાય. ગીત હું આજે મનમોરબાની થનગાટ કરે એટલું જ કહીશ. બિલકુલ, અન્ય નેતાઓ જે છે તે પણ અહીં એક બાદ એક પહોંચી રહ્યા છે ને આ જનમેદની જે છે તે ઉમટી પડવાની છે. ત્યારે હાલ તમામ લોકો, નેતાઓ જે છે તે અહીં પહોંચી રહ્યા છે. હિતેશભાઈ બારોટ આપણી સાથે છે. હિતેશભાઈ, જનમેદની આજે ઉમટવાની છે, મેગા રોડ શો 4 થી વધુ વિધાનસભા પર. અમદાવાદની અંદર ગુજરાતનો સિંહ જેવો અમિતભાઈ શાહ જયારે પોતાની લોકસભાની અંદર નામાંકન પડતા પહેલા આજે સાણંદથી એમની શરૂઆત કરી છે અને સાણંદની અંદર ભવ્ય માનવ મેદની ઉઘડી છે. 4 વિધાનસભાની અમદાવાદની ગાંધીનગર લોકસભાની અંદર આવતી
સાતે વિધાનસભામાંથી 6 વિધાનસભાની અંદર આજે રોડ શો છે અને રોડ શો દરમિયાન સાંજે સભા છે અને એની જનમેદનીની કોઈ અસંખ્ય લોકો હશે. અમારો અંદાજ પ્રમાણે જે રીતે પબ્લિક આવી રહી છે એ પબ્લિક જોતા ખૂબ મોટા પ્રમાણમાં અમિતભાઈનું સ્વાગત કરવા લોકો ઉમટી પડેલા છે. બિલકુલ, શું કહેશો? આજે મેગા રોડ શો ખૂબ મોટી જનમેદની ઉમટવાની છે. કાર્યકર તરીકે કેવી ઉત્સુકતા છે તમને? હું સાણંદમાં એપીએમસીમાં 14 વર્ષ સળંગ ચેરમેન રહેલો છું, એટલે ભાજપનો સારો એવો કાર્યકર છું. અને આજ દિન સુધીની અમે અહીંયા સાણંદ તાલુકામાં જેટલી પણ રેલીઓ કરી છે એમાં સૌથી વધારે મેદનીવાળી રેલી આજે થવાની છે. અને સમગ્ર સાણંદ તાલુકાના 68 ગામમાંથી 34 ગામમાં દરબાર ક્ષત્રિય સમાજ છે. એ 34 ગામનો ક્ષત્રિય સમાજ સાફા બાંધી અહીંયા અત્યારે બાજુમાં સાફા બાંધવાનું ચાલુ છે, આ પાટીપુરમાં સાફા બાંધવાનું ચાલુ છે. હમણાં અહીંયા આગળ તમને કેસરિયા સાફા જ દેખાશે. એટલે સમગ્ર તાલુકાનો ક્ષત્રિય સમાજ ઉમટી પડ્યો છે. મેગા રોડ શોમાં કેસરીઓ લહેરાવાનો છે. અમિત શાહ જે છે તેઓ અહીં પહોંચવાના છે અને મેગા રોડ શો ની અંદર આ તમામ કેસરીઓ સાફા બાંધી અને કાર્યકર્તાઓ જે છે તે જોવા મળશે. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, સાણંદ. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહનો ભવ્ય રોડ શો આજે યોજાવા જઈ રહ્યો છે. 14 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાવાનો છે. શક્તિ પ્રદર્શન અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આવતીકાલે તેઓ પોતાનું નામાંકન ભરવાના છે. પહેલા આજે બૂથ સ્તરથી લઈને સોસાયટીઓ સુધી પ્રચંડ પ્રચાર કરવામાં આવશે. તો તૈયારીઓ જે છે તે સ્પષ્ટ દ્રશ્યોમાં જોઈ શકાય છે. અનેક લોકો અમિત શાહને સમર્થન કરવા માટે જોડાઈ ચૂક્યા છે. અમારા સંવાદદાતા દીપક સોલંકી જોડાયા છે. દીપક, ઉમેદવારી ભરતા પહેલા આવતીકાલે ઉમેદવારી ભરવાના છે અમિત શાહ, નામાંકન ભરવાના છે. આજે ભવ્ય રોડ શોનું જે રીતે આયોજન ખાસ કરીને કરવામાં આવી રહ્યું છે, કેટલા વાગે આ રોડ શોની શરૂઆત થશે અને કેવી તૈયારીઓ અત્યારે હાલ જોવા મળી રહી છે? તોરલ, ટૂંક સમયમાં જ આ રોડ શો જે છે તે શરૂ થવાનો છે. પરંતુ મહત્વની બાબત છે કે આ જે રોડ શો છે તે રોડ શો ની અંદર આ દ્રશ્યો જોઈ શકાય છે કે ખૂબ હવે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. કાર્યકર્તાઓ જે છે તે જોડાઈ રહ્યા છે ને આ તમામ કાર્યકર્તાઓ જે છે તે હવે એક બાદ એક અહીં પહોંચી રહ્યા છે ને તમામ લોકો જે છે તેઓ અહીં આવી રહ્યા છે. એટલે કે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ જે છે તે એક બાદ એક અહીં ઉમટી રહ્યા છે ને આ તમામ કાર્યકર્તાઓ જે છે તેઓ પણ પહોંચ્યા છે. મહિલાઓ જે છે તે પણ છે અને આ તમામ મહિલાઓ જે છે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે આ ઉમેદવાર છે તેઓ અહીંથી રોડ શો શરૂ કરવાના છે તે પહેલા તેમને તિલક કરવાના છે. શું નામ છે બેન તમારું? માહી. ભાઈ બેન, આપ સ્વાગત કરવા ઉભા રહેવાના છો એમનું? હા, યસ. શું કરશો? તિલક કરશું અને સ્ટેમ્પ કરશું. કેવી રીતે આમ આજે ઉત્સાહ કેવો છે તમને? ओके, मैं आपको ही करके दिखा दूं. लाइक બિલકુલ, તો આ તમામ જે મહિલા કાર્યકર્તાઓ છે કેટલો ઉત્સાહ છે તમને આજે આમ? खूब જ. તમામ જે મહિલા કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે અને આ તમામ કાર્યકર્તાઓ મેગા રોડ શો ની અંદર ઉમટી આવવાના છે. શું કહેશો બેન તમે આજે? बस भारत माता की जय, वंदे मातरम, अब की बार 400 पार. बिल्कुल, अब की बार आपके लीड से हम अमित भाई शाह को जिताएंगे. कितनी लीड से? 5 लाख लीड से. 10 लाख लीड से. होगी. फुल लीड. नहीं हम जीत 10 लाख से ज्यादा लीड से हम अमित भाई शाह को जिताएंगे. हम तुम्हारे साथ हैं. अमित भाई आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. બિલકુલ, આ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે કે મહિલા કાર્યકર્તાઓ જે છે તેઓમાં અબકી બાર 400 કે પારનો જે નારો છે તે લગાવવામાં આવી રહ્યો છે. સાથે જ હવે ઢોલ નગારા સાથે અહીં જે લોકો છે તે પણ પહોંચી રહ્યા છે ને તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવશે. હું દ્રશ્યો ફરી એકવાર બતાવવા માંગીશ કે અહીં આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફના હું એક એ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ટેબ્લો છે તેમાં બેસી અને તમામ જે વિધાનસભાઓના જે રોડ શો છે થવાના છે તે રોડ શો ની અંદર અમિતભાઈ શાહ જે છે તેઓ રોડ શો કરવાના છે ને આ તમામ કાર્યકર્તાઓ જે છે તે પણ આ રોડ શો ની અંદર ઉપસ્થિત રહેવાના છે. સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ અહીં ગોઠવવામાં આવ્યો છે અને તમામ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આજે રોડ શો છે તે મેગા રોડ શો થવાનો છે અને રોડ શો ની અંદર તમામ જે કાર્યકર્તાઓ છે તે પણ અહીં પહોંચવાના છે. રજવાડી, છત્રી અને
ડાન્સ સાથે આ તમામ યુવકો જે છે તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા આ રોડ શો ની અંદર તમામને ઉત્સુકતા જે છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ આ દ્રશ્યો પણ જે જોઈ શકાય છે કે આ તમામ લોકો જે છે તેઓ અહીં એક આકર્ષણનું કેન્દ્ર બનવાના છે, કારણ કે આજે રોડ શો જે છે તે અમિત શાહનો જે છે તે થવાનો છે. એટલે કે ક્યાંક હાલ આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તોરલ કે ઢોલ નગારા તથા અન્ય જે કરતબો સાથે જે લોકો અહીં પહોંચી રહ્યા છે, આ તમામ લોકો જે છે તેઓ આજે આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. એક બાદ એક લોકો જે છે તે અહીં ધીરે ધીરે આવી રહ્યા છે. ક્યાંક પંડિતો હોય કે પછી ક્યાંક તિલક કરવા માટે બહેનો જે છે તે અહીં પહોંચી રહી છે. એટલે કે એક બાદ એક કાર્યકર્તાઓ આવી રહ્યા છે. હું બીજી તરફના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાંથી રોડ શો થવાનો છે તેની સામેના આ દ્રશ્યો છે. જે પંડિતો કહેવાય છે તે મહારાજો પણ અહીં પહોંચી રહ્યા છે ને તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. રોડ શો માં આવ્યા છો? હાજી રોડ શો માં આવ્યા છીએ. અમે આશીર્વચન આપવા માટે આવ્યા છીએ અમિત શાહ સાહેબને. એટલે બ્રાહ્મણો આ બધા જે છે બધા પાઠશાળાના છે, સોલા ભાગવત વિદ્યાપીઠના છે. આ ગુરુજી છે એ લીડિંગ કરવાના છે અને પુરુષોક્ત એટલે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી અને માનનીય અમિતભાઈ શાહને આશીર્વચનો બધા સંસ્કૃતમાં આપશે. વચન આપવાના છો? એક બસ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે દરેક લોકો કમળનું બટન દબાવે અને ભાજપને વિજયી બનાવે. આપણે સૌ સાથે મળી અને સૌનો ભાજપ જે રીતે વિકાસ કરે છે એ રીતે દરેક લોકોનો વિકાસ કરે. કેટલા યુવકો આપ આવ્યા છો? અમે 20 થી 25 લોકો આવ્યા છે, દરેક બ્રાહ્મણો. અને દરેક જગ્યાએ દરેક બ્રાહ્મણો રહેલા જ છે, પોતાની જાતે આશીર્વચન આપવા માટે આવેલા છે. એક આશીર્વચન જે તમે આપવાના છો, જે સંસ્કૃતમાં આપ જયારે જતા હો છો ત્યારે કહેતા હો? હા, ભગવાન લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરીએ કે આ જે કંઈ પણ ચૂંટણી થઈ રહી છે એની અંદર એ વિજયી બને અને દેશની સેવા કરે. બિલકુલ. તો આ જે ભાગવત વિદ્યાપીઠના જે યુવકો છે તે પણ અહીં પહોંચ્યા છે અને આ તમામ જે આશીર્વચન જે છે તે પાપવાના છો. જી એક આપ આશીર્વચન કહો. હરિ ઓમ ઉરુખ એવેદગ્નું સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યમ ઉતામ્રત વસ્યે સાનો જદન્નેના તિરોહતિ શુભમ ભવદો. બિલકુલ. આ હતા સોલા ભાગવતના જે બ્રાહ્મણો છે તે. અને બીજી તરફના આ દ્રશ્યો કે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, સુરક્ષા લેયર જે છે તે ગોઠવી દેવામાં આવ્યું છે. કોઈ કારે આ લોખંડી બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે અને આ પોલીસની સુરક્ષા જે છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફના હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં ધીરે ધીરે કાર્યકર્તાઓ જે છે તે તોરલ પહોંચી રહ્યા છે અને આ જે નાના બાળક હોય કે મોટા લોકો હોય તેઓ તમામ અહીં પહોંચી રહ્યા છે અને તેમના આ જે પાર્ટીના જે એ છે તે તમામ પહોંચી રહ્યા છે. એક બાળક છે તેના દ્વારા પણ નરેન્દ્ર મોદીનું જે છે તે માસ્ક પહેરવામાં આવ્યું છે અને આ બાળક પણ અહીં જે છે તે આની પહોંચ્યો છે. આ બાળકના જે દ્રશ્યો જોઈ શકાય છે. મંત્રી આપણી સાથે છે જગદીશભાઈ પંચાલ, તેમની સાથે સીધી વાત કરીશું. જગદીશભાઈ, આ પ્રકારના દ્રશ્યો શું કહેશો? આપ જોઈ રહ્યા છો કે આખા દેશની અંદર ચૂંટણીનો ખૂબ જોરદાર માહોલ છે. આજે જયારે રોડ શો શરૂ થઈ રહ્યો છે, લોકોમાં જે સ્વયં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇસ બાર 400 કે પાર જે મોદીજી એમાં નારો આપ્યો છે, ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એનડીએ સાથે રહી એ પાર પાડશે. કેટલી વિધાનસભામાં આજે મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની છે? આજે ગાંધીનગર લોકસભાની સાથે 7 વિધાનસભાની અંદર આજે જનમેદની અને રોડ શો થવાનો છે. બિલકુલ. તો આ હતા રાજ્ય કક્ષાના જે મંત્રી છે તે હતા અને તેઓ અહીં પહોંચ્યા છે. ત્યારે રાજ્યસભા સાંસદ પણ આપણી સાથે છે મયંકભાઈ, આટલી મોટી જનમેદની તમામ વિધાનસભાઓમાં આજે મેગા રોડ શો થવાનો છે. આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પોતાનું ઉમેદવારી પત્ર આવતીકાલે ભરવા જવાના પહેલા જનતાના આશીર્વાદ લેવા માટે આજથી આજે રોડ શો કરી રહ્યા છે અને આજે સાણંદથી શરૂ થયેલો રોડ શો સાંજે વેજલપુરમાં સભા કરી અને પૂર્ણ થવાનો છે. દેશ સેવામાં સતત કાર્યરત અને ચૂંટણીમાં પણ સતત પ્રચારની કમાન જેમને સંભાળી છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પોતાના મત વિસ્તારની અંદર ઓછો સમય આપી શકે એટલે રોડ શોના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવા માટે પધારી રહ્યા છે.
બિલકુલ આ હતા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક. તેઓ પણ અહીં પહોંચ્યા છે. મંત્રી હોય, ધારાસભ્ય હોય કે કાર્યકર્તા, તમામ એક બાદ એક અહીં તોરલ પહોંચી રહ્યા છે અને તમામની પ્રતિક્રિયા મળી રહી છે કે અબકી બાર 400 કે પારનો નારો જે છે તે લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ આજનો મેગા રોડ શો છે ગાંધીનગર લોકસભા બેઠક, તમામ રસ્તાઓ પર અત્યારે જ્યાં રોડ શો છે ત્યાં લોકો અને કેસરિયા જોવા મળી રહ્યા છે. તોરલ, ધન્યવાદ દીપક, તમામ દ્રશ્યો પહોંચાડવા માટે અને તમામ જાણકારી માટે. તો